वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा राघवं रामचन्द्रं च रावणारिं रमापतिं राजीवलोचनं रामं तं वन्दे रघुनन्दनं शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदम् ब्रह्मा शम्भुफणीन्द्रसेव्यमनिशं वेदान्तवेद्यं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणि नान्यस्पृहा रघुपते हृदये स्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरां मे कामादिदोषरहितं कुरु मानसं च अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। आये हनुमन्त बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम से गादी धरूं पधारिए पवन कुमार। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः।
पूर्णमवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ सर्वेभ्यः सद्गुरुभ्यः नमः। कष्टभञ्जनदेवनी द्रोणेश्वर महादेवनी जय। रामचंद्र भगवाननी जय। कृष्ण कन्हैयालाल की। स्वामीनारायण भगवाननी जय। ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના શ્રી ચરણોમાં વંદન। શ્રી કષ્ટભંજન દેવના શ્રી ચરણોમાં વંદન। દ્રોણેશ્વર મહાદેવના શ્રી ચરણોમાં વંદન। સર્વે સદગુરુ સંતો માતા પિતા વડીલોના શ્રી ચરણોમાં વંદન। તેમજ આપ સૌ કોઈના અંતરમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં વંદન સાથે સૌ કોઈને હેતથી ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। પરમ પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યો છે અને આ ચાતુર્માસ અંતર્ગત આપણે સૌ કોઈ ભગવાનના પ્યારા એવા ભક્ત એટલે કે હનુમાનજી મહારાજ, તે હનુમાનજી મહારાજની કથા, હનુમાનજી મહારાજના ગુણાનુવાદ ગાવા ભેગા થયા છીએ। હનુમાનજી મહારાજની કથાનું આપણે સૌ કોઈ શ્રવણ કરીએ છીએ। એમાં પણ ચાતુર્માસમાં પણ કાલથી જ શરૂ થયેલો માસ, પરમ પવિત્ર માસ એટલે શ્રાવણ માસ। એ શ્રાવણ શબ્દ સાંભળતાની સાથે એવું થાય કે આ શ્રાવણ શબ્દમાં કંઈક છુપાયેલું છે અને એ બીજું કંઈ નહીં, શ્રાવણ શબ્દમાં શ્રવણ શબ્દ છુપાયેલો છે। શ્રાવણ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું તેની પાછળનું એક કારણ છે કે જે દિવસે એમ કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે જે નક્ષત્ર હોય એ ગુજરાતી મહિનાનું નામ પડે। એટલે આ જે પૂર્ણિમા આવશે તે પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્ર હશે, એટલે એના કારણે આ મહિનાનું નામ શું પડ્યું? શ્રાવણ માસ પડ્યો છે। શ્રવણનો ખૂબ મહિમા આપણા શાસ્ત્રો કહે છે, કારણ કે જે નવધા જે ભક્તિ છે તેમાં પણ સૌ પ્રથમ જો કોઈ ભક્તિને સ્થાન પ્રાપ્ત થયું હોય તો તે ભક્તિ એટલે શ્રવણ ભક્તિ છે। શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। તો નવધા ભક્તિમાં પણ સૌપ્રથમ જો કઈ ભક્તિને સ્થાન અપાતું હોય તો તે ભક્તિ એટલે શ્રવણ ભક્તિ છે કે ભગવાનની કથાનું શ્રવણ કરવું એ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે। અને એનાથી પણ વધારે શ્રેષ્ઠ એ છે કે ભગવાનની કથા તો સાંભળવી જ, પણ ભગવાનના એવા પ્યારા એવા ભક્તની કથા સાંભળવીને તે તો આપણા ખૂબ મોટા ભાગ્ય છે। અને જ્યારે જ્યારે ભક્તની કથા સાંભળીએ ત્યારે ભગવાન ખૂબ રાજી થાય। તો એવા ભક્તની કથા આપણે સૌ કોઈ સાંભળીએ છીએ। તો આ શ્રાવણ માસનો પણ ખૂબ શાસ્ત્રમાં મહિમા છે। ભગવાન શિવજીનું આપણે કાલે જ સભામાં ભગવાન શિવજી વિશે ઘણી બધી વાતો કરી હતી કે શા માટે ભગવાન શિવજી ઉપર જળનો અભિષેક કરવામાં આવે છે, ક્યારથી લઈને અભિષેક કરવામાં આવે છે, સૌ પ્રથમ કોણે અભિષેક કર્યો હતો, એ બધી જ કથા આપણે જોઈ હતી। તો ત્યારે ખબર પડે કે ભગવાન શિવજીનો આપણે અભિષેક તો કરીએ છીએ, પણ શા માટે ભગવાન શિવજી ઉપર જળ ચડાવવામાં આવે છે? તો એ બધું જ આપણા શાસ્ત્ર કહે છે। અને આ સંપૂર્ણ માસ દરમિયાન ભગવાન શિવજી ઉપર અભિષેક કરીએ, ભગવાન શિવજી ઉપર દૂધનો અભિષેક કરીએ, ભગવાન શિવજીને ફળ ફૂલ પુષ્પ જે પણ અર્પણ કરીએ ને એનાથી ભગવાન શિવજી છે તરત જ આપણી પર રાજી થઈ જાય। કારણ કે ભગવાન શિવ તે તો ભક્ત વત્સલ છે કે પોતાના ભક્તના મનોરથને પૂર્ણ કરનાર દેવ એટલે ભગવાન શિવ છે। ભગવાન શિવજીના પણ 1000 નામ છે અને ભગવાન વિષ્ણુના પણ 1000 નામ છે।
પણ મોટા ભાગે નામ જોવા જઈએ તો બંનેના સમાન નામ છે. ઘણા બધા નામ સમાન થાય છે. તો જેમ ભગવાન વિષ્ણુનું નામ છે ભક્તવત્સલ, એવી રીતના ભગવાન શિવજીનું નામ પણ ભક્તવત્સલ છે. ભગવાન છે શિવજી છે તે પોતાના ભક્તના સર્વ મનોરથને પૂર્ણ કરનારા દેવ છે. સ્કંદ પુરાણ એવું કહે છે કે આપણે ભગવાન શિવજીનું એકવાર નામ લઈએ ને તો તરત જ આપણને મુક્તિ થઈ જાય. મહાદેવ મહાદેવ મહાદેવેતિ યો વદેત એકેન મુક્તિમાપ્નોતિ દ્વાભ્યામ શંભુ ઋણી ભવેત. સ્કંદ પુરાણ કહે છે કે એકવાર જો મહાદેવ એમ બોલી દઈએ ને તો આપણું મુક્તિ થઈ જાય, અને 2 વાર જો મહાદેવ મહાદેવ એમ ઉચ્ચાર કરીએ ને તો ભગવાન શિવ સ્વયં ભક્તના ઋણી થઈ જાય છે. દ્વાભ્યામ શંભુ ઋણી ભવેત. તો એવા ભક્તવત્સલ ભગવાન એ શિવજી છે, અને એ શિવજીની કૃપા તો દરેક ભક્તો ઉપર થઈ છે. કાલે આપણે ઘણા ભક્તોના પણ દ્રષ્ટાંત જોયા હતા કે પોતાની પાસે કંઈ નહોતું, માત્ર ને માત્ર એક કળશ એક જળ ભગવાન ઉપર ચડાવી દીધો તો પણ તેના સર્વ મનોરથ પૂર્ણ થયા, અને એની જે પણ ઈચ્છા હતી એ પૂર્ણ થઈ. ગયા વખતે કીધું હતું કે જેને વિદ્યાની પ્રાપ્તિ કરવો હોય તેને ભગવાન શિવજીનો અભિષેક કરવો પડે. ભાગવતજી કહે છે વિદ્યા કામસ્તુ ગિરીશમ, એને ભગવાન શિવજીની ઉપાસના કરવી જોઈએ. તો એવો આ શિવજીના ઉપાસના કરવાનો માસ એટલે શ્રાવણ માસ આવ્યો છે. આપણે સૌ કોઈ દાન કરવામાં શ્રેષ્ઠ કોઈને ગણિતા હોય તો એ છે રાજા બલિરાજા. એ બલિરાજાની આપણે સૌ કોઈ કથા જાણીએ છીએ કે તેના ઘરે ભગવાન વિષ્ણુ સ્વયં વામનનું અવતાર ધારણ કરી અને ત્યાં આવે છે ને 3 રગડા પૃથ્વી માગે છે. આપણે સૌ કોઈ એ કથાથી જાણીએ છીએ. તો એ કથાની પાછળ એક બલિરાજાના પૂર્વ જન્મની કથા પણ ખૂબ અદ્ભુત છે કે બલિરાજાની કથામાં ભગવાન શિવ ભક્તવત્સલ છે તેનું તાદૃશ્ય થાય છે કે ભગવાન શિવ ભક્તવત્સલ છે. એ બલિરાજા તે પૂર્વ જન્મમાં મોટો જુગારી હતો, અને દિવસ રાત જુગાર જ રેમાં રાખે. અનિતિનો રૂપિયો આવે એટલે અનિતિના રૂપિયાથી કંઈ સારા કામ તો થાય નહીં. અનિતિનો રૂપિયો ઘરમાં આવે એટલે એવા જ કાર્ય થાય. મદિરાપાન કરે, ન કરવાના કાર્ય કરે, વેશ્યાવૃત્તિ કરે, બધું જ કરે. કારણ કે અનિતિનો પૈસો એના ઘરમાં આવે છે, જુગાર રમે છે, અને જુગારમાં સાક્ષાત કળિયુગનો વાસ છે. ભાગવતજી કહે છે કે દ્યુતમ પાનમ સ્ત્રિયા સુનઃ, 5 જગ્યાએ કળિયુગનો વાસ છે, તેમાં એક જગ્યા એટલે દ્યુતમ એટલે કે તે દ્યુત ક્રીડા, જુગાર. એ અનિતિનો પૈસો છે, ત્યાં કોઈનું મન તે સ્થિર હોય જ નહીં, એટલા માટે ત્યાં કળિયુગનો વાસ છે. તો આ બલિરાજા પણ પૂર્વ જન્મમાં ખૂબ મોટો જુગારી હતો. જુગાર રમે, પૈસા ક્યારેક હારી જાય, ક્યારેક જીતી જાય, અને જીતી જાય તો વધારે રમે તો વધારે હારી જાય, પાછો રમે, એવી રીતના ઉધાર લે, ન કરવાના બધા કાર્ય કરે. આવી તેની વૃત્તિ હતી. એમાં એક દિવસ એવું થયું કે જુગાર રમતો હતો, અને એ રમતા રમતા ખૂબ જીતો પૈસા, ખૂબ પૈસા કમાણો, અને ખૂબ પૈસા આવ્યા એટલે પછી એને વાપરવાનું બહુ મોજ થઈ, એટલે જ્યાં ત્યાં બધી વાપરવા લાગ્યો, દારૂ પીવા લાગ્યો, ન કરવાના કાર્ય કરવા લાગ્યો. અને તેને વિચાર આવ્યો કે સામે જે મહેલમાં દૂર જે એક વેશ્યા છે તેની પાસે હું વિષય ભોગ કરવા જાઉં. એટલે તે વેશ્યાને રાજી કરવા માટે એ જુગારી પોતે એક થાળીમાં સરસ મજાની વેણી ને ફૂલહાર ને બધું લઈ અને તે વેશ્યા પાસે જવા લાગ્યો. રસ્તામાં જાય છે, વિષય ભોગના સતત ને સતત એનું ચિંતન શરૂ છે, અને એ જતા જતા રસ્તામાં કંઈક એવું થયું, એને ઠેસ આવી પગમાં, અને ત્યાં ને ત્યાં એ પડ્યો. જેવો પડ્યો એવાની સાથે જ એક ધારદાર પથ્થર હતો, એ પથ્થર એની છાતીમાં લાગી ગયો. જેવો પથ્થર એની છાતીમાં લાગ્યો તેને જોરદારનો એક ઝટકો આવ્યો, અને થયું કે હવે મારું મૃત્યુ તે નિશ્ચિત છે, હું વિષય ભોગ તરફ નહીં પહોંચી શકું. ત્યાં તેમણે નીચે એક શિવલિંગ જોયું, અને થયું કે હું ત્યાં તો પહોંચવાનો નથી, આ ફૂલ લાવ્યો છું, ફૂલ માળા લાવ્યો છું. મેં સંતોના મુખે એવું સાંભળ્યું છે કે એકવાર ભગવાન શિવ પાસે જઈ અને જે પણ પૂજાની સામગ્રી હોય ત્યાં અર્પણ કરીને શિવાર્પણ મસ્તુ એમ બોલી દઈએ ને તો સાક્ષાત ભગવાન સાંબ શિવ તેને ગ્રહણ કરે છે અને એનું કલ્યાણ કરે છે. તો હું હવે ત્યાં તો પહોંચી નથી શકવાનો. તો એ જે ફૂલ માળા હતા
એ ત્યાં શિવજી ઉપર એણે પધરાવી દીધા અને બોલી ગયો શિવાર્પણમ, અને ત્યાં ને ત્યાં જ તેનું મૃત્યુ થયું. મૃત્યુ થયું. પાપ તો ખૂબ કર્યા હતા. પાપ કરે એને લેવા માટે કોણ આવે? યમરાજ આવે. અને યમરાજ આવ્યા પાડા ઉપર બેસીને પોતાના યમદૂતો સાથે, અને તેને ઢસડી અને યમલોકમાં લઈ ગયા. યમલોકમાં લઈ ગયા અને ત્યાં કીધું ચિત્રગુપ્તને, ચિત્રગુપ્ત આના પાપ અને પુણ્યનો હિસાબ માંડો. ત્યારે ચિત્રગુપ્તે પુસ્તક ખોલ્યું અને પુસ્તકમાં જોયું, ત્યાં બધી જગ્યાએ પાપ પાપ પાપ, જુગાર, ન કરવાના કાર્ય, દારૂ, મદિરાપાન બધું જ તેણે કરેલું, વ્યસન. અને ચિત્રગુપ્ત કીધું મહારાજ આનામાં એક પણ પુણ્ય નથી, બધા જ પાપ જ છે. આને જીવન દરમિયાન પાપ જ કર્યા છે. પણ હા, હમણાં જે મરતો હતો ને ત્યારે એણે એક સત્કાર્ય, સારું કાર્ય કર્યું છે. પણ એ કાર્ય પણ એને ભગવાન શિવજી માટે નહીં, એ પોતે વિષય ભોગ કરવા જતો હતો અને એનું મૃત્યુ નજીક આવ્યું અને તે એણે ત્યાં ચડાવી દીધું છે. માટે એમાં કોઈ પણ એનો વિચાર નહોતો કે મારે સત્કાર્ય કરવું છે, પણ એને કરેલું છે. અને યમરાજને થયું, યમરાજે કીધું કે એના એ સત્કાર્યના કારણે ભગવાન શિવની એવી આજ્ઞા છે કે જે મારો ભક્ત એક વખત અર્પણ કરીને શિવાર્પણમ બોલી જાય તેનું કલ્યાણ થાય, તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય. હવે તેને થોડુંક કાર્ય કર્યું છે ને તો એને 2 ઘડી એ સ્વર્ગનું રાજ્ય મળવું જોઈએ, એટલું એનું પુણ્ય ભેગું થયું છે. 2 ઘડી સુધી તે ઇન્દ્રના આસન ઉપર બેસી અને ઇન્દ્ર બની શકશે. ત્યારે તે જુગારીને પૂછવામાં આવ્યું કે તારા જીવનમાં બધા જ પાપ 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 છે, બરાબર? એક પુણ્ય છે અને એ પુણ્યના ફળ સ્વરૂપે તને ઇન્દ્રનું આસન 2 ઘડી સુધી મળે છે, તો તારે પુણ્ય ભોગવવું છે પહેલા કે પાપ ભોગવવું છે? તે જુગારી કે હવે પાપ તો લિસ્ટ બહુ મોટું છે, હવે એ ભોગવવા રહીશ ત્યાં પુણ્યને ભોગવવા જેવો રહીશ નહીં, એટલા માટે પુણ્યનું પહેલા ફળ ભોગવી લઉં, મને પુણ્યનું ફળ પહેલા આપી દો. અને એ પુણ્યના ફળ સ્વરૂપે એ જુગારી ઇન્દ્રના આસન ઉપર બિરાજમાન થયો. ઇન્દ્રદેવને કીધું કે આ 2 ઘડી માટે ઇન્દ્ર બનશે. અને બલિરાજા એ જુગારી પોતે ત્યાં ઇન્દ્રના આસન ઉપર બિરાજમાન થયો, ઇન્દ્ર બની ગયો 2 ઘડી માટે. હવે થોડી વાર માટે બન્યા હોય એટલે તો પછી મોજ શોખ કરી લે, અને એમ કે બધી મોજ શોખ કરી લે. અપ્સરાઓ નૃત્ય કરે છે, ગીત ગાન કરે છે, ગાંધર્વો ગીત કરે છે, અને એ બધું બેઠો બેઠો આનંદ કરે છે. અને જેવો આનંદ કરતો હતો ત્યાંથી નારદજી પસાર થયા. અને નારદજી પસાર થયા અને નારદજી હસતા હતા. એટલે નારદજી વારંવાર હસે છે એટલે ભાઈ આણે જુગારી કીધું કે તમે શા માટે હસો છો દેવર્ષિ નારદ? તમને ખબર નથી આ ઇન્દ્રની સભા છે, તમે અહીંયા હસો છો, શા માટે હસો છો? તમારે હસવાનું કારણ શું છે? ત્યારે નારદજી એક શ્લોક બોલ્યા કે સંદિગ્ધે પરલોકેપી કર્તવ્ય પુણ્ય સંચય નાસ્તિ ચેન્નાસ્તિ નો હાનિ અસ્તિ ચેન્નાસ્તિ કોહતઃ. નારદજીએ કીધું કે મને બીજું કંઈ નહીં, મને એ વાતનું હસવું આવે છે કે જે લોકો પુણ્યમાં કે પરલોકમાં માનતા નથી, સ્વર્ગ કે નરકમાં માનતા નથી, એ લોકો જેવા તેવા કાર્ય કરે છે. ભલે આસ્તિક છે, બરાબર, પરલોક છે જ નહીં, પણ આસ્તિક છે, પુણ્યના કાર્ય કરે છે, ભલે સ્વર્ગલોક છે જ નહીં. આપણે સૌ કોઈ કથા સાંભળીએ છીએ, અને કદાચ મૃત્યુ થયું ને સ્વર્ગલોક હશે તો આપણું તો સારું જ થવાનું ને, અને કદાચ નહીં હોય તો એમાં કંઈ કોઈ હાનિ તો છે નહીં. પણ હવે જે એવું માને છે કે સ્વર્ગ કે નરક કંઈ એવું કંઈ છે જ નહીં અને પાપ જ કરે છે, અને કદાચ પરલોક સ્વર્ગ નીકળું તો એને કેવી પીડા થશે, એને કેવું દુઃખ થશે. એટલા માટે મને હસવું આવે છે. તું આને કોઈ સ્વીકારતો નહોતો, પણ તને અનુભવ થઈ ગયો ને કે સ્વર્ગ અને નરક બંને છે, અને તને ઇન્દ્રનું આસન મળ્યું છે, તો હવે કંઈક સત્કાર્ય કરી લે ને. એટલે બલિરાજાને થયું કે હવે જો એકવાર શિવાર્પણમ બોલ્યો અને ફૂલની માળા અર્પણ કરીને 2 ઘડીનું રાજ્ય મળ્યું, તો હવે મારે સત્કાર્ય કરવું છે. તરત જ બલિરાજા ઇન્દ્રના આસન ઉપરથી નીચે ઉતરી ગયા, તુલસીનું પત્ર લઈ અને ત્યાં આસન ઉપર મૂક્યું અને કીધું શિવાર્પણમ. આખું ઇન્દ્રાસન શિવાર્પણમ કરી દીધું. ત્યારબાદ ઇન્દ્રનો ઐરાવત હાથી હતો, કલ્પવૃક્ષ હતું, કામધેનુ હતી, એ પણ બધા ઋષિઓને બોલાવીને બધાને આપવા લાગ્યો કે લઈ જાઓ, શિવાર્પણમ શિવાર્પણમ શિવાર્પણમ, બધું જ આપી દીધું. 2 ઘડી પૂરી થઈ, ઇન્દ્ર આવ્યો. ઇન્દ્રએ જોયું તો આખું ઇન્દ્રાસન ખાલી. પૂછ્યું કામધેનુ ક્યાં? તો કે આ ઋષિને આપી દીધી.
એરાવત ક્યાં? તો કે આ ઋષિને આપી દીધું. કલ્પવૃક્ષ? તો કે એ પણ આપી દીધું. બધું જ આપી દીધું, બધું જ શિવાર્પણમ કરી દીધું. અને પછી એની ઉપર ભગવાન શિવ પ્રસન્ન થયા. ભક્ત વત્સલ ભગવાન શિવ એ અહીંયા લાગે છે. ભગવાન શિવ પ્રસન્ન થઈ અને એ જુગારીને કહે છે કે તે બધું જ શિવાર્પણમ કર્યું, માટે હું તારી ઉપર પ્રસન્ન થયો છું. જા, તું આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં બલિ બનીશ અને તું દાનવીર તરીકે ઓળખાઈશ. અને એ દાનવીર તું ઓળખાશ અને એ દાનના પ્રતાપે તું બીજા જન્મમાં સ્વયં ઇન્દ્રનું આસન પામીશ ને તું ઇન્દ્ર બનીશ. માત્ર એક ફૂલહાર ચડાવી અને શિવાર્પણમ કરવાથી એ જુગારીનું પણ ભગવાન શિવે કલ્યાણ કર્યું. અને આપણે તો ખૂબ ભાવથી પ્રેમથી ભગવાનને બધું શિવાર્પણમ કરીએ છીએ, તો આપણી ઉપર તો ભગવાનની કૃપા થાય અને થાય જ. આમ આ મહિના દરમિયાન સંપૂર્ણ ભગવાનની પૂજા કરવાની, ભગવાનનું અનુષ્ઠાન કરવાનું, ભગવાનનું તપ અનુષ્ઠાન કરી ભગવાનને રાજી કરવાનો મહિનો છે. અને આ મહિનામાં આપણે પણ ભગવાનના ભક્તની કથા સાંભળવાના છે. સ્વયં ભગવાન એવું કહે છે કે મારા કરતા પણ મારો ભક્ત છે ને તે શ્રેષ્ઠ છે. સ્વયં ભગવાન નારાયણ કહે છે નારદજીને કે મારા કરતા પણ મારો ભક્ત તે શ્રેષ્ઠ છે. નારદજીને એક સમયે પ્રશ્ન થયો કે આટલું મોટું જગત છે, આટલો મોટો સંસાર છે, તો એમાં સૌથી મોટું કોણ હશે? આપણે એવો થાય ને કે આ બધા આટલા મોટા મોટા છે, તો સૌથી મોટું કોણ હશે? એટલે નારદજીનો એ પ્રશ્ન થયો એટલે થયું કે આ બધાની ખબર તો કોને હોય? ભગવાન નારાયણને. એટલે સીધા ભગવાન નારાયણ પાસે પહોંચી ગયા. નારાયણ નારાયણ કરતા કરતા ભગવાન વિષ્ણુને કહે છે, હે પ્રભુ, તમે કહો કે આ સમસ્ત સંસારમાં સૌથી મોટું કોણ છે? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે તો બધી જગ્યાએ વિચરણ કરો જ છો, તો તમે જ કહો કે સૌથી મોટું કોણ છે. ત્યારે નારદજીએ કીધું કે મને તો આ સમસ્ત સંસારમાં સૌથી મોટું છે પૃથ્વી લાગે, કે જ્યાં જોઈએ ત્યાં પૃથ્વી પૃથ્વી દેખાય. તો ભગવાન વિષ્ણુ કે કંઈ વાંધો નહીં, તો પૃથ્વી મોટી. તો કે પણ એમાં એક સંશય થાય, પ્રશ્ન થાય કે એ પૃથ્વીને પણ આવરણ કરી અને સમુદ્રદેવ બિરાજમાન છે. સમુદ્ર ચારે તરફ છે, તો મારા ખ્યાલ પ્રમાણે કોણ મોટું? સમુદ્રદેવ મોટા. પણ કે ત્યાં એક બીજો પણ એક પ્રશ્ન થાય કે એ સમુદ્રદેવને એક અંજલિ માત્રથી અગત્ય ઋષિ પાન કરી ગયા હતા. કલ્પના થાય એક આખો સમુદ્ર અગત્ય ઋષિએ અંજલિ ભરી અને પાન કરી ગયા હતા. તો કે એ અંજલિનું પાન કરનારા એ અગત્ય ઋષિ મોટા થયા. ભગવાન કે વાત પણ સાચી, અગત્ય ઋષિ મોટા રાખો. પણ કે એક પ્રશ્ન હજુ થાય છે કે એ અગત્ય ઋષિ તારામંડળમાં બિરાજમાન છે, તો એ તારામંડળ મોટું થયું. પણ કે ત્યાં બીજો એક પ્રશ્ન એવો થાય કે એ તારામંડળ ક્યાં રહેલું છે? આકાશમાં. તો સૌથી મોટું શું થયું? આકાશ થયું. ભગવાન વિષ્ણુ કે કંઈ વાંધો નહીં, તો આકાશ મોટું. પણ કે બીજો પ્રશ્ન એવો થાય પ્રભુ કે જ્યારે બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરતા હતા અને તમે વામન બનીને ત્યાં દક્ષિણા લેવા માટે આવ્યા અને એ વામનમાંથી તમે વિરાટ થયા અને તમે તમારા એક ચરણથી જ આખું આકાશને માપી લીધું હતું. માટે પ્રભુ એ વામનજીના ચરણ સૌથી મોટા થયા અને એ વામનનો અવતાર તમે ધારણ કર્યો હતો, માટે પ્રભુ સૌથી મોટા તમે છો. હવે ભગવાન કે કઈ સંશય છે? તો કે નહીં. તો કે પ્રભુ કહે છે, ભગવાન સ્વયં કહે છે કે નારદજી હું પણ મોટો નથી. તો કે કેમ પ્રભુ? હવે તમારાથી તો આગળ કોઈ છે નહીં. તો કે નહીં નારદ, હું પણ એક મુષ્ટિકા માત્ર, આપણું હૃદય છે ને મુઠ્ઠી જેવડું હોય, તો ભગવાન નારાયણ કહે છે હું પણ એક મુષ્ટિકા માત્ર મારા ભક્તના હૃદયમાં વાસ કરીને રહું છું. માટે હે નારદ, સૌથી મોટો તો મારો ભક્ત છે. અને નારદજીએ પૂછ્યું કે પ્રભુ તમે બિરાજમાન ક્યાં રહો છો, ક્યાં વસો છો? ત્યારે ભગવાન કહે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંત્રી તત્ર તિષ્ઠામિ નારદ. કે હે નારદ, કે મારા ભક્ત મારું જે ગુણગાન કરે છે ને, હું ત્યાં વાસ કરું છું. આપણે અહીંયા ભગવાનનું સંકીર્તન કરીએ છીએ, ભગવાનની કથા કરીએ છીએ, તો એટલું કહી શકાય કે ભગવાન સ્વયં આપણી વચ્ચે અહીંયા બિરાજમાન છે. ભગવાન સ્વયં કહે છે કે મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ.
હે નારદ, મારા ભક્તો જ્યાં પણ મારું ગાન કરે છે ત્યાં હું નિવાસ કરું છું. તો એવા આપણે ભગવાનના ભક્તની કથા સાંભળવા જઈ રહ્યા છીએ. ભગવાનની કથા તો ખૂબ થાય ને ભગવાનના ભક્તોની કથા પણ ખૂબ થાય. અને જ્યારે જ્યારે ભગવાનના ભક્તની કથા થાય ને ત્યારે ભગવાન ખૂબ રાજી થાય. કોઈ બાળક હોય, એ બાળક સારા કાર્ય કરે તો આનંદ સૌથી વધારે કોને થાય? એના પિતાને, માતા પિતાને આનંદ થાય. તો જેમ ભક્તની આપણે ગાથા ગાઈએ, ભક્તના ગુણગાન ગાઈએ, ભક્તની કથા કરીએ ને, તો એ ભક્ત જેના આધીન છે, એ ઈષ્ટદેવ, એના દેવ, એ ખૂબ રાજી થાય. માટે આપણે ભક્તની, હનુમાનજી મહારાજની ને પરમ ભક્ત રામ ભક્ત, એની આપણે કથા સાંભળીએ છીએ. ભગવાન તો સર્વત્ર બિરાજમાન છે, સર્વ જગ્યાએ ભગવાનનો વાસ છે. આપણે બધા સંતામણી તો રહીમાં જઈશું ને, કે એક વ્યક્તિ છે એ દાવ દે અને બીજા બધા સંતાઈ જાય. પછી બધા તો ત્યાં છુપાયેલા છે, એટલે આપણે કહીએ કે આ અહીંયા છે, આ અહીંયા છે, એટલે તરત બહાર વી આવે ને, એટલે દેખાઈ જાય તો એ બહાર વી આવે. આપણે બધી જગ્યાએ ભગવાનને જો જોઈએ તો તેમાંથી ભગવાન બહાર આવે. થાંભલા તો ઘણા છે, પણ પ્રહલાદ બનવાની જરૂર છે. જો કોઈ પ્રહલાદ બને અને થાંભલામાં પણ ભગવાનના દર્શન કરે તો એ થાંભલામાંથી પણ નૃસિંહ બનીને ભગવાન સ્વયં બહાર આવે. તો એમ ભગવાન સર્વત્ર છે. તો આપણે જે કથા કરીએ, જે પણ કીર્તન કરીએ, જે પણ ભગવાનની ધૂન કરીએ, ભજન કરીએ, તપ કરીએ, અનુષ્ઠાન કરીએ, તો એ સ્વયં સાક્ષાત ભગવાન તે આપણી સમક્ષ બિરાજમાન થઈને ગ્રહણ કરતા હોય છે. અને જ્યાં જ્યાં રામકથા થાય ત્યાં હનુમાનજી તો પધારે જ, પણ હનુમાનજીની જ્યાં કથા થાય ત્યાં ભગવાન રામજી પણ શ્રવણ કરવા પધારે. તો એવા આપણે હનુમાનજી મહારાજના ચરિત્રનું શ્રવણ કરવાના છીએ. ગયા વખતે આપણે હનુમાનજીના ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા આપણે માતા અંજનીની કથા જોઈ હતી. યાદ છે બધાને? હા. એ પુંજીકસ્થા નામની અપ્સરા એ સ્વર્ગમાં નૃત્ય કરે છે. અંગીરા ઋષિનો શ્રાપ થયો કે જા તું અહીંયાથી ત્યાં ઉછળકૂદ કરે છે, પૃથ્વી લોક ઉપર જઈ અને વાંદરીનું રૂપ ધારણ કર. અને એના શ્રાપના પ્રભાવના કારણે એ વાંદરીનું રૂપ ધારણ કરી અને કુંજરના ઘરે જન્મ થયો. અને એના વિવાહ છે તે કાંચનગીરી પર્વત ઉપર રહેનારા એ કપિરાજ કેસરી સાથે એના વિવાહ થયા છે. અને એ જ કાંચનગીરી એટલે ઘણા એને સુમેરુ પર્વત કહે છે અને ઘણા લોકો એને હિમાલય તરીકે પણ ઓળખે છે. તો એ કેસરી અને માતા અંજનીના વિવાહ થયા અને એ બંનેની ઘરે જે પુત્ર રૂપી જ્યોત પ્રગટ થઈ એ સ્વયં હનુમાનજી મહારાજ છે. અને એ હનુમાનજી મહારાજના જન્મની કથા પણ ઘણી બધી કથાઓ છે. કલ્પભેદ અનુસાર એ ઘણી બધી કથાઓ પ્રાપ્ત થાય છે કે આવી રીતના હનુમાનજી મહારાજનો જન્મ થયો, આવી હનુમાનજી મહારાજની જન્મની કથા છે. તો એમાં આપણે જેટલી થઈ શકે એટલી હનુમાનજી મહારાજના એ જન્મની કથા શ્રવણ કરીશું. હનુમાનજી મહારાજના જન્મની કથામાં પ્રવેશ કરીએ. ઘણા બધા પુરાણોમાં, ઘણા બધા શાસ્ત્રોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કથાઓ કલ્પભેદ અનુસાર કરવામાં આવી. કલ્પભેદ એટલે શું? તો એ આ કથા પૂરી થઈ જશે હનુમાનજી મહારાજના જન્મની, પછી આપણે કહીશું કે કલ્પભેદ એટલે શું. તો હનુમાનજી મહારાજના જન્મની પ્રથમ કથા એટલે શિવ પુરાણ. શ્રાવણ મહિનો છે, ભગવાન શિવનો માસ ચાલે છે. તો શિવ પુરાણમાં જે હનુમાનજી મહારાજના જન્મની કથા છે તેના દ્વારા આપણે ચરિત્રમાં પ્રવેશ કરીએ. શિવ પુરાણ અંતર્ગત હનુમાનજી મહારાજના જન્મની કથા ખૂબ અદ્ભુત છે. આપણે હમણાં જ કાલે જ કદાચ સમુદ્ર મંથનની કથા સાંભળી હતી ને, કે સમુદ્ર મંથન થયું અને એ સમુદ્ર મંથનમાંથી 14 રત્ન નીકળ્યા, અલગ અલગ દેવતાઓએ રાખ્યા, અસુરોએ રાખ્યા, એ બધી કથા આપણે શ્રવણ કરી હતી. તો ત્યારે સમુદ્ર મંથન કરતા કરતા અમૃતનો કુંભ નીકળ્યો. આપણે સૌ કોઈ જાણીએ છીએ અમૃતનો કુંભ નીકળ્યો એટલે અસુરો અમૃતનો કુંભ લઈને ભાગી ગયા અને પાછળ દેવતાઓ ગયા પણ પકડાય એમ હતા નહીં. એટલે અસુરો જો એ અમૃતનું પાન કરી જશે તો અસુર એ અમૃતનું પાન કરશે તો એ સારા કામ તો કરવાના નથી, એ નુકસાન જ કરવાના છે. તો એવું વિચારી અને બધા દેવતાઓ ગયા ભગવાન વિષ્ણુ પાસે. ભગવાન વિષ્ણુ પાસે જઈ, ભગવાન તો ક્ષીરસાગરમાં ભુજંગના આસનમાં બિરાજમાન છે, સુતેલા છે. ત્યાં જઈને દેવતાઓએ પ્રાર્થના કરી, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. જેવી પ્રાર્થના પૂરી થઈ, ભગવાન વિષ્ણુએ આંખ ખોલી દેવતાઓને કીધું કે તમારું આવવાનું કારણ શું છે? ત્યારે દેવતાઓએ કીધું કે પ્રભુ તમે કીધું અમૃત માટે અમે સમુદ્ર મંથન તો કર્યું, અમૃતનો ઘડો પણ નીકળ્યો, પણ અમૃતનો ઘડો દાનવો લઈને ભાગી ગયા, તમે કંઈક રક્ષા કરો.
ભગવાને કીધું કંઈ વાંધો નહીં. અને ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં મોહિની સ્વરૂપ ધારણ કરે છે. અને એ મોહિની સ્વરૂપ ધારણ કરી દાનવો પાસેથી પણ અમૃતનો ઘડો લઈ લીધો. અને અમૃતનો ઘડો લઈ અને રાખી દીધો વચ્ચે. એક બાજુ દાનવોને બેસાડ્યા, એક બાજુ દેવતાઓને બેસાડ્યા અને કીધું કે બધાને ભાગે પડતું અમૃત આપી દઉં. ત્યારે દાનવોને કીધું કે અમૃત છે ને બહુ ઘાટું હોય, અને ઘાટું નીચે થોડી વાર પડ્યું રહેશે, અને પેલા જે આછું આછું છે ને એ બધું દેવતાઓને પાઈ દઈએ, ઘાટું ઘાટું તમને પીવડાવીશું. એવી ભગવાનની યુક્તિ કરી. અને એ કથા આપણે જાણીએ છીએ. દેવતાઓને પાન કરાવ્યું, અને એમાં રાહુ, ચંદ્ર અને સૂર્યની વચ્ચે રાહુ આવીને બેસી ગયો, અને ભગવાને તેનું મસ્તક છેદન કર્યું. એ કથા જાણીએ છીએ. તો ભગવાને ત્યારે અદ્ભુત મોહિની સ્વરૂપ ધારણ કર્યું કે જે મોહિનીના દર્શન કરવાની સાથે જ દાનવો નહીં, દેવતાઓ પણ મોહિત થઈ ગયા હતા. તો ભગવાન શિવજી કૈલાસમાં બેઠા છે, અને ભગવાન વિષ્ણુના દર્શને ગયા. અને ત્યારે ભગવાન શિવજીએ પ્રાર્થના કરી કે હે નારાયણ, હે પ્રભુ, તમે એ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું, તો એ મોહિની સ્વરૂપ કેવું અદ્ભુત હતું. ત્યારે મેં તો દર્શન કર્યું નહીં, કારણ કે ભગવાન શિવજીએ શું વિષપાન કર્યું હતું ને, એટલે એ તો તપશ્ચર્યામાં હતા. એટલે કે મારે દર્શન કરવાના રહી ગયા છે. પ્રભુ, તમે કૃપા કરી અને તમારા એ મોહિની સ્વરૂપના દર્શન મને કરાવો ને. એટલે ભગવાન વિષ્ણુ કે હે પ્રભુ, એ મોહિની સ્વરૂપના દર્શન કરવા જેવા નથી. એ મોહિની સ્વરૂપના દર્શન કરશો ને તમને પણ મોહ થઈ જશે. ભગવાન શિવ કે નહીં, મારે તો એ દર્શન કરવા જ છે. તમે કૃપા કરી અને મને દર્શન કરાવો. અને કામદેવને સ્વયં ભસ્મ કરનારા એ કામારી ભગવાન શિવ આજે મોહિની સ્વરૂપના દર્શન કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. અને ભગવાન વિષ્ણુને ખૂબ પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કંઈ વાંધો નહીં, તમે કહો છો તો તમને એ મોહિની સ્વરૂપના દર્શન કરાવીએ. અને ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અદ્ભુત એ મોહિનીનું સ્વરૂપ હતું, વર્ણન ન કરી શકાય એવું સ્વરૂપ હતું. જેવું મોહિની સ્વરૂપ ધારણ કર્યું, ભગવાન શિવજીને મોહ થયો. અને મોહ થયો એટલે ભગવાન શિવજીએ મોહિનીને આમાં જે કીર્તિ ફેલાવશે એવો તમને કીર્તિમાન પુત્ર રત્ન પ્રાપ્ત થશે. માટે તમે વેંકટાચલ પર્વત ઉપર જાઓ. અંજની માતા તો મતંગ ઋષિની આજ્ઞા લઈ અને વેંકટાચલ પર્વત ઉપર ગયા. વેંકટેશ ભગવાનના શરણે ગયા, દર્શન કર્યા. અને ત્યાંથી થોડે દૂર આકાશ ગંગા તીર્થ છે, ત્યાં આકાશ ગંગા તીર્થમાં સ્નાન કરી અને ત્યાં તપશ્ચર્યા કરવા લાગ્યા. પવનદેવની તપશ્ચર્યામાં માતા અંજના તલ્લીન થયા. અને પવનદેવ પ્રસન્ન થયા. અને પવનદેવ પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપ્યા કે હે દેવી, તમારા ઘરે પુત્ર થશે, અને પુત્ર મારો સ્વયં અંશ હશે. અને આવા આશીર્વાદ આપ્યા. અને થોડા દિવસો થયા અને ફરીથી માતા અંજના ત્યાં વેંકટાચલ પર્વત ઉપર એ આકાશ ગંગા તીર્થમાં સ્નાન કરી અને વિચરણ કરે છે. તો એ વિચરણ કરતા હતા સ્નાન કરીને, એવાની સાથે જોરદાર એક પવન આવ્યો. અને પવનના પ્રભાવના કારણે પોતાનું વસ્ત્ર હતું તે વસ્ત્ર પોતાના શરીર ઉપરથી નીચે પડી ગયું. અને કોઈક એનો સ્પર્શ કરતો હોય શરીરનો એવો એને આભાસ થવા લાગ્યો. એટલે માતા અંજના તો મૂંઝાઈ ગયા કે કોઈક મારા શરીરનો સ્પર્શ કરે છે. અને ક્રોધિત થયા કે હે દુષ્ટ, તું કોણ છે? તું માને પતિવ્રતા નારીનો સ્પર્શ કરે છે? ત્યારે પવનદેવ સ્વયં પ્રસન્ન થયા અને કીધું કે તમે ચિંતા ન કરો, હું અને કેસરી બંને એક જ છીએ. આપણે કીધું હતું ને કે જ્યારે ભગવાન રામ અવતરણ થયું, ભગવાન રામજી પધારવાના હતા, તો એમની સાથે બધા દેવતાઓએ પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વરૂપમાં જન્મ લીધો. તેમાં પવનદેવ હતા એ સ્વયં કેસરી સ્વરૂપે જન્મ ધારણ કરે છે. માટે કહે છે કે તમે ચિંતા ન કરો, તમારી જે પતિવ્રતાને કોઈ લાંછન નહીં લાગે, એને કોઈ કલંક નહીં લાગે. અને મારા દ્વારા જે પુત્ર થશે એ પુત્ર મહાબળવાન થશે. અને એ માતા અંજનીના ઘરે, માતા અંજનીના ઉદરમાં ગર્ભ રહ્યો. અને જે પુત્રનો જન્મ થયો એ સ્વયં હનુમાનજી મહારાજ થયા, જે ધૈર્યવાન, મહાબુદ્ધિમાન, મહાતેજસ્વી, મહાબળવાન ને મહાપરાક્રમી પુત્ર થયા એ સ્વયં હનુમાનજી મહારાજ છે. માટે આપણે કહીએ છીએ પવન સુતાય નમઃ. પવન દેવના અંશ, પવન દેવના પુત્ર પણ આપણે હનુમાનજી મહારાજને આ કથાના અનુસંધાનથી કહીએ છીએ. ત્રીજી કથા એવી છે, આનંદ રામાયણ અંતર્ગત તે ત્રીજી કથા લખવામાં આવી છે. અને એ કથા ખૂબ પ્રસિદ્ધ કથા છે, આપણે સૌ કોઈ કદાચ જાણતા હશું.
સુમેરુ પર્વત ઉપર માતા અંજની તપશ્ચર્યા કરે છે, ભગવાન શિવજીની ઉપાસના કરે છે કે જે સ્વયં કલ્યાણ કરનારા દેવ છે, સ્વયં તરત જ પ્રસન્ન થઈ જનારા દેવ છે. એવી શિવજીની ઉપાસના માતા અંજની કરે છે અને ત્યારે ભગવાન શિવજી તેની ઉપર પ્રસન્ન થાય છે અને એક મંત્ર આપે છે. મંત્ર આપીને ભગવાન શિવજી આશીર્વાદ આપે છે કે હે અંજના, તમે જે તપ કર્યું છે, તપના પ્રભાવના કારણે મારા અંશ સ્વરૂપે, એકાદશ રુદ્ર સ્વરૂપે હું સ્વયં તમારા ઘરે જન્મ ધારણ કરીશ. ભગવાન શિવજીના આશીર્વાદ લઈ માતાને તો ખૂબ આનંદ થયો. અને અહીંયા બીજી બાજુ સૂર્યવંશમાં એવી ઘટના ચાલે છે. સૂર્યવંશના રાજા દશરથજીના ઘરે કોઈ સંતાન નથી. રાજ્ય તો ખૂબ મોટું છે, સંપત્તિ તો ખૂબ છે, પણ સંતતિ કોઈ પુત્ર નથી. એટલા માટે એણે કુલગુરુ વશિષ્ઠજીને પ્રાર્થના કરી કે કંઈક તમે એવું કરો કે જેનાથી અમારા ઘરે પુત્ર રત્ન પ્રાપ્તિ થાય. ત્યારે વશિષ્ઠજીએ કીધું કે તમે શૃંગ ઋષિને બોલાવો, ઋષ્ય શૃંગને બોલાવી અને તેનાથી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો અને પુત્ર કામેષ્ટિ યજ્ઞના ફળ સ્વરૂપે તમારા ઘરે જન્મ થશે પુત્રનો. આજે પણ કળિયુગમાં પણ ઘણા પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરતા હોય છે. જેના ઘરે પુત્ર ન હોય અને વિદ્વાન કોઈ એવા પંડિત પાસે જો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવામાં આવે તો તેના ઘરે પુત્ર થાય છે. તો આ પુત્ર કામેષ્ટિ યજ્ઞનો દશરથ રાજાએ પ્રારંભ કર્યો. એક પછી એક આહુતિઓ અપાય છે ને એ આહુતિના પ્રભાવના કારણે સ્વયં અગ્નિનારાયણ પ્રસન્ન થયા અને એ યજ્ઞમાંથી અગ્નિનારાયણ પ્રસન્ન થઈ અને જે ખીરનું પાત્ર લઈ અને દશરથ રાજાને આપે છે કે લો, આ તમારી રાણીઓને ખવડાવજો, તેનાથી તમારા ઘરે પુત્ર થશે. એ ખીરનું પાત્ર લઈ અને દશરથ રાજાએ એના બે ભાગ કર્યા. એક ભાગ સુમિત્રાજીને આપ્યો ને એક ભાગ કૌશલ્યાજીને આપે છે. સુમિત્રાજીને કીધું કે તમે તેમાંથી અડધો ભાગ કરી અને કૈકેયીજીને આપજો. એટલે સુમિત્રાજીએ અડધો ભાગ કરી અને કૈકેયીજીને આપ્યો. એ કૈકેયીજીએ એ ભાગ લઈ અને ત્યાં સાઈડમાં જે મૂક્યો, ખાવાનો વિચાર કરે, ત્યાં જ આકાશમાંથી એક સમડી આવી અને પડ્યો લઈને જતી રહી. અહીંયા ફરીથી સુમિત્રાજી થોડો ભાગ પોતાના અડધા ભાગમાંથી કૈકેયીજીને આપે છે અને સ્વયં માતા કૌશલ્યા પણ પોતાનો અડધો ભાગ લઈ અને કૈકેયીજીને આપે છે. પણ પેલી સંભળી જે પડ્યો લઈને ભાગી છે એ સંભળી સીધી આવી અહીંયા સુમેરુ પર્વત ઉપર. સુમેરુ પર્વત ઉપર કોણ તપ કરે છે? માતા અંજના તપ કરે છે. ભગવાન શિવજીએ મંત્ર આપ્યો છે, હાથ જોડી અને તપ કરે છે. એવાની સાથે જ એ સંભળીએ સીધો એ પડ્યો લઈ માતા અંજનીની હાથમાં મૂકી દીધો. જેવું હાથમાં એ ખીરનો પ્રસાદ જોયો એટલે થયું કે આ સ્વયં ભગવાન શિવજીનો પ્રસાદ પ્રાપ્ત થયો છે એમ સમજી માતા અંજનીએ એ ખીરનું ભક્ષણ કરી ગયા, ખીર ખાઈ ગયા, ખીરનો પ્રસાદ ગ્રહણ કરી લીધો. અહીંયા જે સંભળી હતી ને એના પૂર્વજન્મની કથા પણ ખૂબ સરસ છે. એ બ્રહ્મલોકમાં એક અપ્સરા હતી, એનું નામ હતું સુવરચલા. એ સુવરચલા નામની અપ્સરાની કુચેષ્ટાના પ્રભાવના કારણે બ્રહ્માજીએ શ્રાપ આપ્યો કે જા, તું પૃથ્વીલોક ઉપર જા અને માંસ ભક્ષણ કરનારી સમડી બન. આવો શ્રાપ સાંભળી અને તે સુવરચલા તો ખૂબ મૂંઝાઈ ગઈ, પ્રાર્થના કરી બ્રહ્મદેવને. ત્યારે બ્રહ્મદેવે આશીર્વાદ આપ્યા કે જા, તું માંસ ભક્ષણ કરનારી સમડી તો બનીશ, પણ જ્યારે રાજા સૂર્યવંશના રાજા દશરથજી જ્યારે યજ્ઞ કરશે ને યજ્ઞમાંથી સ્વયં અગ્નિનારાયણ પ્રગટ થઈ અને એ અગ્નિનારાયણ જ્યારે ખીરનું પાત્ર આપશે અને તે પાત્રનું તું સ્પર્શ કરીશ ને તો ફરીથી અપ્સરા થઈ જઈશ. એટલે અહીંયા સંભળી પણ એ બ્રહ્મદેવના એ શ્રાપ અને વરદાનને સાર્થક કરવા માટે એ પાત્ર લઈ અને માતા અંજનીને આપી દીધું. હવે એ અંજની માતાએ ખીરનો પ્રસાદ ગ્રહણ કર્યો. એટલે એક પ્રસાદના ગ્રહણના કારણે અહીંયા કૌશલ્યાના ઘરે ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. સુમિત્રાના ઘરે કૈકેયીના ઘરે ભરતજીનું પ્રાગટ્ય થયું. સુમિત્રાના ઘરે લક્ષ્મણજી અને શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું. અને અહીંયા માતા અંજનાના ઘરે, કારણ કે એમને પણ પુત્ર કામેષ્ટિની પ્રસાદી ગ્રહણ કરી હતી, એ પ્રતાપના કારણે માતા અંજનીના ઘરે પુત્ર પ્રાપ્ત થયો. એ પુત્ર એટલે સ્વયં હનુમાનજી મહારાજ. તો આવી કલ્પભેદના કારણે અલગ અલગ પુરાણોમાં, અલગ અલગ શાસ્ત્રોમાં હનુમાનજી મહારાજના જન્મની કથા છે. હવે કલ્પભેદ એટલે શું? તો એ કલ્પભેદની 2 મિનિટ થોડી વાત કરી દઈએ કે કલ્પભેદ શા માટે.
એક હનુમાનજી મહારાજનું જ એક ચરિત્ર છે. હનુમાનજી મહારાજ દરેક આપણે કીધું કે જ્યાં રામકથા થાય ત્યાં હનુમાનજી મહારાજ ઉપસ્થિત થાય. હનુમાનજી મહારાજ એક રામકથામાં ગયા હશે, કથા સાંભળે છે અને કથા સાંભળી અને હનુમાનજી મહારાજ ભગવાન રામની સેવામાં ગયા, પ્રાર્થના કરે. હનુમાનજી મહારાજ કહે છે કે આજે તો હું ખૂબ ગુસ્સે છું. ભગવાન રામ કે આજે કેમ એટલા ક્રોધિત દેખાવ છો? તો કે આજે હું રામકથા સાંભળવા ગયો તો એ રામકથામાં જે વક્તા હતા એ એવી કથા કરતા હતા કે હનુમાનજી મહારાજ સમુદ્રનું ઉલ્લંઘન કરીને લંકામાં ગયા. લંકામાં જઈ અને બધી જ જે લીલાઓ વર્ણન કરી અને કીધું કે રાવણ એના પૂંછડા ઉપર તેલવાળા કરીને લુગડા બાંધી દીધા અને એનું સળગાવી પૂંછડું અને એ લંકાનું દહન કર્યું. એ કથા મૂળ કથા છે, પણ એ વક્તા એવી કથા કરતા હતા કે હનુમાનજી મહારાજ ગયા લંકામાં, લંકાને જોઈ અને ફૂંક મારી, ત્યાં લંકા આખી બળી ગઈ. તો કે મારું પૂંછડું હળગાવ્યું હતું ને એ કથા હતી ને અહીંયા એમ કે છે કે ફૂંક મારીને લંકા હળગાવી નાખી. આવું તે કંઈ હોતું હશે? તો આવી જ્યાં વાત કરતા હતા ત્યાં ભગવાન રામ કે તમારો પ્રશ્નનો જવાબ હું આપી દઉં.
ત્યારે ભગવાન રામચંદ્રજી પોતાની વીંટીથી આમ રમતા હતા અને વીંટી પોતાના હાથમાંથી ખસી ગઈ અને વીંટી દડ કરતી કરતી એક ગુફામાં વહી ગઈ. અને જેવી ગુફામાં ગઈ એટલે હનુમાનજીને કીધું કે જાઓ એ વીંટી લઈને આવો. એટલે હનુમાનજી મહારાજ ઉપડા તરત ગદા લઈને વીંટી લેવા, જેવા વીંટી લેવા ગુફા પાસે ગયા તો ત્યાં પણ એક હનુમાનજી જેવો જ વાનર એક ઊભો હતો, આમ ખૂબ બળવાન અને આમ આખા શરીરે સુવર્ણ સમાન શરીર હતું. હનુમાનજી મહારાજે કીધું કે આઘોરે મને વીંટી લેવા જવા દે મારા પ્રભુની. તો કે અંદર ના જઈ શકે. તો કે તું મને રોકવા વાળો કોણ? તો કે હું હનુમાન. હનુમાનજી મહારાજ કે અરે હું હનુમાન ને તું હનુમાન? તો કે હું હનુમાન છું, હું ભગવાન રામનો સેવક છું, પ્રભુની વીંટી લેવા માટે આવ્યો છું. તો કે કંઈ વાંધો નહીં, વીંટી લેવા જાઓ. જેવા વીંટી લેવા અંદર ગયા તો ચારેય બાજુ એક સરખી વીંટી જોવા મળી. હનુમાનજી કે આમાં કઈ વીંટી હશે ભગવાનની? તો કે આ હશે એ લઈ, એમ કરીને કોઈ પણ એક વીંટી લઈ અને ફરીથી ભગવાન પાસે આવ્યા અને ભગવાનને વીંટી આપી. પણ હનુમાનજી તો માથું જ ખંજવાડે છે, કારણ કે કંઈ સમજાણું નહીં. ઘણી બધી વીંટી અને ત્યાં પણ જે રક્ષા કરતા હોય તે એ પણ હનુમાનજી, એમ હું હનુમાનજી છું એમ કીધું. એટલે ભગવાનને કીધું કે પ્રભુ તમારા પ્રશ્નનો જવાબ તો મને ન મળ્યો, પણ મને એક શંકા થવા લાગી કે ત્યાં જે હતો વાનર એ એમ કે છે કે હું હનુમાનજી છું અને હું તમારી સામે ઊભો છું, તો એ કોણ હતું? તો કે હે હનુમાનજી મહારાજ, તમે એમ કહો છો કે એ જે કથા કરી એ કથા ખોટી છે, તો કથા ખોટી નથી, પણ કલ્પભેદના કારણે એ કથા પણ સત્ય છે. એ જે હનુમાનજી મહારાજ છે તેણે ફૂંક મારીને લંકાને જલાવી હતી અને એ જે બધી વીંટી દેખાય એ વીંટી બધી જ મારી વીંટી હતી. એટલે જ કહેવાય હરિ અનંત હરિ કથા અનંત, કે ભગવાન પણ અલગ અલગ કલ્પમાં અલગ અલગ અવતાર ધારણ કરે છે, તો ભગવાનની કથાઓ પણ કલ્પભેદના કારણે અલગ અલગ છે. માટે જેટલી પણ આપણે ભગવાન હનુમાનજી મહારાજની જેટલી પણ જન્મની કથા સાંભળી એ તમામ કથા કોઈ પણ એમ ન કહી શકે અસત્ય છે. કલ્પભેદના કારણે બધી જ કથાઓ સત્ય છે. તો આવી રીતના એ હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું અને ત્યારથી લઈને હનુમાનજી મહારાજની બાળ લીલાઓ પણ ખૂબ અદ્ભુત છે. એવું નહીં ભગવાન શ્રી કૃષ્ણએ તોફાન કર્યા, હનુમાનજી મહારાજે પણ ખૂબ તોફાન કર્યા છે. તો એવા ભગવાન સ્વયં હનુમાનજી મહારાજના એવા ઘણા લીલા ચરિત્ર છે. એ પણ આપણે આવતા શનિવારના રોજ 6:15 વાગે પ્રારંભ કરીએ અને હનુમાનજી મહારાજનું એ બાળ લીલા જે ચરિત્ર છે એનું આપણે શ્રવણ કરીશું. આજની કથાને અહીંયા વિરામ કરીએ. પહેલાં ભગવાન પરમ પવિત્ર શ્રાવણ માસ ચાલે છે, શ્રાવણ મહિનો ચાલે છે. ભગવાન શિવના ચરણમાં પણ પ્રાર્થના કરીએ કે આપ સદૈવને માટે અમારા સૌ કોઈ ઉપર કૃપા વરસાવતા રહેજો અને એ જ શિવના અંશ સ્વરૂપ એટલે કે શંકર આત્મન ભગવાન શ્રી કષ્ટભંજન દેવના ચરણમાં પણ પ્રાર્થના કરીએ કે અમારા તમામ સંકટનું આપ હનન કરજો. એવા ભગવાન હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરી આજની મારી વાણીને વિરામ આપું છું. કષ્ટભંજન દેવ રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયાલાલની જય, સ્વામિનારાયણ ભગવાન, દ્રોણેશ્વર મહાદેવની